તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો આજનો આપણો બીજો વિડીયો સ્ટાર્ટ કર્યું છે ને બીજો બ્લોગ આપણે ક્યાંથી નીકળ્યા હતા? ગઢાળી છે નીકળી ગયા છે કે ફાળિયા વટી ગયા ને ગઢાળિયા રાઈટ રોકાણા હતા ને અમે આગળ જઈને અમારે હે ને નવા ધોવાનો બધો બંદોબસ્ત ગોતવાનો છે. પછી તમને આગળ બતાવશું કે હું થશે. ચાલી આ ખેતર જો બ્લોક જ કરું હું. જો આ છે અમારા ગોરધનભાઈ. લંબુ ક્યાં ગયો? લંબુ ખોવાઈ ગયો. ખોય લાગ્યો હવે બે અસર ખોય લાગ્યો. હાવ એટલે હાવ ક્યાં ગયો ક્યાં લઈ એટલો ખબર સમજ્યા ને. વિડીયોમાં બનાવી રહીજો ને મયુરભાઈ, તમે કીધું તું ને આ જોજો બીજો દિવસ ચાલુ થયો ને અમે અડધા પહોંચી ગયા. કેટલું આપણે કાંઈ નહીં ખબર અંદાજે કેટલો કિલોમીટર કાંઈ નહીં ફોટો આપે કરવું પડે. આમ તો અંદાજે તને તારે અંદાજે કેટલું લાગે? 50 કિલોમીટર અમે કાંઈક નાખ્યું. મયુરભાઈ તમારો ચેલેન્જ એક્સેપ્ટ કરું ને હું પૂરો ન કરું એવું ચારે બને ને વિડીયોમાં બન્યા રહેજો. અમે પહોંચ્યા છીએ ના માછલા તમને દેખાડું. જો ને માછલા જો અહીંયા કેટલા બસા છે? કિલો ફોન નાખ્યો જો અહીંયા દેખાય છે કેટલા બધા હમણાં કહો. હા મમરા લાયા નથી નાખા. મમરા નાખ ને માછલા ખાસ ને. ગોરધનભાઈ ત્યાં કંઈક બે શબ્દ કયો આપણે અમારા ગામમાં માછલા બહુ વખણાય. બોલતા આવડ્યું બીજું કઈ આવડ્યું જ નહીં. અહીંયા જટેલા જાય છે પણ હવે તો બહુ રોહિતભાઈ ક્યાં આવડી ચાલે ક્યાં હે ના હો આપણે નથી કહેતા. આપણે હજુ તો એક વાર કોરો ખાઈ લીધો ને સિમ્પલ ઉતારા એમાં ગોરધન છે એવો છે વિડીયોમાં બનાવી રહીજો. મેં અત્યારે આવડા પુલ વટી રહ્યા છે. તો મચ્છી બહુ સારી મચ્છી. ઓલા જયેશભાઈ ની હજુ આગળ ચાલ્યા જાય છે ને રાહુલભાઈ ભેગા જતા પણ એ કે તમે જાઓ અમે આવી છીએ. એમના હાવુની બધા હારે હતા એટલે એ અમારે હારે ન આવ્યા. એટલે એ છે વાહે રો તમે પબ્લિક કેટલું આવે છે. તો તમે એન્ડ લગીને બના રહીજો. અને અમે અહીંથી કાંક બહુ આખું નથી ચોટીલા, ખાલી 20-30 કિલોમીટરનો ફેર છે. 30 કિલોમીટર જેટલો ગાળો છે. ને વિડીયોમાં બના રહીજો ને એમાં જયેશભાઈની ભેગા થાય એ તમને બતાવી. ભગવાન તો અમે પહોંચી ગયા છીએ કવાવાળી ને કવાવાળી છે ને અમે લગભગ 10-15 કિલોમીટર જેટલું આવ્યું ને વિડીયોમાં બના રહીજો ને ગામ બતાડી બાકા હું ના હું કોણ અમે આપણે જયેશભાઈ બિસ્કિટ લીધા છે કૂતરા હાટું નાખી દેવાના છે. તો આપણે હાટું લીધી સિગ્નેચર ખાવાનું. અને આપણે ક્યાં જઈએ છીએ? સાવી સીધા સોટેલા ને આ કયું ગામ આવ્યું? એ ગામને ખબર નથી. ઘાસવાળી અને તમે વિડીયોમાં બોલો તમે બોલો. આ વિડીયો અમારા જોતા રહેજો, લાઈક ફોલો કરતા રહેજો. આ ભાઈને સપોર્ટ કરજો. સબસ્ક્રાઇબ કરજો. આગળ એમનું થોડુંક ગાડું હાલી જાય. ઓછો ન ચડે ફેસબુકમાં કે યુટ્યુબમાં. ને તમને ગુજરાતનો મોટો પંખો બતાડી પછી હું આગળ જઈને તમને એવડો મોટો પંખો હે ને કે હું વાત મારે કીધું તમને. તો તમે જો અમારા ન ખાઈ દઉં. લ્યો તારું ન ખાઈ દઉં. હા ખાઈ આમાં જયેશભાઈ કે થોડું પોઈન્ટ કરવું પડે એટલે એ પોઈન્ટ કરે છે ને આવું સેવાનું કામ. હા એ બોલી નો એક એટલે એનો મતલબ એમ ન હોય કે આપણે એમના મારવી કે વઢવી કે મારવી કે બહુ વધારે પૂરતું ગાયું માટે એટલે એ બધી તમારે એ બોલતા નથી તો આપણે ફાયદો ન ઉપાડવાય.
ને આપણે જેમ બને એમ તમારે જે 5-10 રૂપિયાનું તમને એમ થાય કે આપવું છે એટલે આપી દેવાનું, એટલે એમના જીવને શાંતિ થાય. નક્કી ખબર છે ને નકર તો એમના 20 વર્ષ આપણને મળ્યા છે, બરાબર. પહેલી વસ્તુ. ને પછી બીજી વસ્તુ કે ખાવાનું ઈવડામને આપણને દીધું, નકર ઈવડામની પાસે ખાવાનું હોત તો આપણું શું થાત તમે એક વાર કોમેન્ટ કરજો ને કહેજો ને વિડીયોમાં આગળ. તો ગાઈસ આ છે મોટી જબરી આમલી. મયુરભાઈ આપણને કીધું હતું કે ત્રણદીમાં પહોંચવાનું છે, પણ અમને એવું લાગે છે આપણે ક્યારે કાલ સાંજે પહોંચી જઈશું ને, કાલ સાંજે લગભગ પહોંચી જઈશું અમે. એટલે ત્રણદી પૂરા ન થાય. ત્રણદીમાં કેટલા વાગે ચેલેન્જ એમને મને આપ્યો હતો? 6-7 વાગે આપ્યો હતો. એટલે લગભગ અમે 1 દી અગાઉ પહોંચી જઈશું, એમનો ચેલેન્જ પૂરો કરશું. ને પછી આપણા મયુરભાઈને વિડીયો કોલ કરવો છે હમણાં ઘડીક રહીને કે મયુરભાઈ ચેલેન્જ હારવા માટે તૈયાર થઈ જાય છે, કે ચેલેન્જ પૂરો કરવાની તૈયારીમાં છું, ને બના રહીજો. ને આગળના વિડીયોમાં તમને બતાવી ચોટેલા હતા. આ જયેશભાઈ બચ્ચા ધબકા રહે છે, આ ભાઈ હોઈ ગયા છે, આ ગોરધનભાઈ ને આ હું ભજીયા ખાની બહુ મજા આવે છે. આખો ખાઈ લીધો બધા. ફેશન બગડી ગયા. ગુલામનો લઈ લીજો. બોલો જામુન માની જય. તો હેલો ગાઈસ, હાલો તમે નાસ્તો કરવા. એટલે ખાવા નાસ્તો કરવા. આ લોહી નથી હો, પાછી ચટણી છે. લોહી ન સમજતા ના, એમ કે છે ના કે એમ કે છે લંબુનું લોહી ને કાઢી લીધું ને. હેલો યુટ્યુબ ફેમિલી, અમે અત્યારે ખાઈને પીને તૈયાર થઈ ગયા છીએ આગળ જવા માટે. અમે અહીંથી કેટલું કિલોમીટર બધા નોખા કહે છે. કોઈક 40 કહે છે, કોઈક 20 કહે છે, કોઈક 30 કહે છે. 40 કહેતા દિલને ધડકન વધી જાય છે, 30 કહેતા થોડુંક ઓછું થઈ જાય છે, ને 20 કહેતા થોડુંક હળવું એમ થાય કે હા એટલે પૂરી જાય. અમારા બેટા જે 40 કહે છે ને એ અઘરું કઠે. ને અમને કીધું હતું ને મોટો જબરો પંખો, તો તમને મોટો જબરો પંખો બતાડો. એવડો મોટો પંખો અત્યારે ચાલુ નથી, 3-4 હા જીરીક ફરે. આજો કરે. ઓલા બધા ક્યાં ગયા? એ બધા આગળ વહી ગયા ને હું ગોરધન બે વાહે રહી ગયા. ગોરધન જમવા ગયા હા જમવા હબો હતું. બટેકાનું શાક હતું, તમને દેખાણો રહી ગયો ને કે હું તમને બતાડે. બટેકાનું શાક હતું ને શું સાપડી શાક સાપડી હતી. શાક સાપડી હતી. એટલે તમે પણ મુલાકાત કરજો. ત્યાં સાંજ તમે પી જાવ તો ઓહ, મને તો સાંજ ને ભાવતી. ને કોબીનો સંભારો પાછો, આહ મોઢામાં તો જોઈને પાણી એવા હું ખાઈને બની આપણે ક્યાંક સમજો ફૂલ જ છે. ફૂલાઈ ગયું વિચાર કરો કે કેટલું સારું હોય છે ખાવાનું. ને ફરી દફા તમને દેખાડી દો પવન કે હાવ પાણી છે. આપા ઘસી બહુ આગી લાગે. જો હામાં ઓલા પણ નકરી પવન ચીકી જોઈ કેવડી નાની નાની લાગી છે. ને આ પાણી જો પાણી જો પાણી કેવી લાગે, મોટી રબરી. બલૂમ ને પાંખડા આવડા નહીં હોય એવડા છે. ને ઓલું જી સુજીલેન્ડ લખેલું રહ્યું ને ત્યાં કને તો ભલા માણસો આખું મકાન આપણું આવી જાય એવડી જગ્યા છે. એ ઓફિસ છે પાછી એની. બોલો આ તમે જોઈ શકો છો ને જે આ ડબ્બા જેવું રહ્યું આ ડબ્બો, એમાં આપણા મિનિમમ આપણે 3 થી 4 જણા આરામથી હોઈએ. એવડું મોટું છે, કેવડું લાગે હા છે હે ને ગોરધનભાઈ? તો 3-4 જણા આરામથી સમય જ આવી એમાં. સાહેબ બતાવો ને અમે આપણે નીકળી ગયા છીએ આગળ. તો ઘઉંનું ટ્રેક્ટર પડ્યું છે, ઘઉં લેવા જવું પણ આપણે દાળીએ ના થાય, આપણે ચોટેલા જવાય. ને વિડીયોમાં બન્યા માતા જય શ્રી કૃષ્ણ. તો આપણે હતા પૂગી ગયા છીએ પવન ચક્કીએ. આ પવન ચક્કી એવી છે કે ગુજરાતના હંધા કરતાં મોટો પંખો ગણાય ને તો એ ગણાય. કે ઇન્ચિન હા ને આખા ઓલામાં લાઈટ આવે ને, લાઈટ આવે આખા ગુજરાતમાં લાઈટ આવે પુરાવા થાવ. તો તમને અમે એ બતાવશું ને તમે જોજો. ઓહ
કેવડી મોટી જો તારું નીચ મારે દેખાડ. હજુ હાવ પાંચ તમને બતાડી હજુ હાવ પાંચ રાખ્યું અહીંયા છે એક જોઈએ કે અહીંયા છે નગરી પાઉન્ડ ચકી જ છે આ બધી હજુ તમને પાંચ જણ બતાડશું ને કરજો. હા ને લાઈક કરજો લાઈક શેર કરજો, શેર કરજો. સબસ્ક્રાઇબ કરજો ફોલો કરજો. સબસ્ક્રાઇબ વાત સાંભળો સબસ્ક્રાઇબ કરજો ના ના બોલો હું કઈ બોલો સબસ્ક્રાઇબ એટલે હું સબસ્ક્રાઇબ હાલ. બોલો ગોર્ધન મૂકીને બોલાય થોડું. હાલ બોલ સબસ્ક્રાઇબર બોલ સબસ્ક્રાઇબ એટલે કોઈને બોલે ક્યાં બોલે સબસ્ક્રાઇબ કરજો સબસ્ક્રાઇબ કરજો બસ ને તો આમને આવડે ભલા આ બે એમ લખી દે. ના ના આ બે હે ને કરો ના તો બહુ આ રહ્યો ને આ બે ને 500 દેવાનું મયુરભાઈ તમે તો તૈયાર જ રહેજો તમારો પૈસા ચેલેન્જ આપજો, જીતી પૈસા. તમારો ચેલેન્જ હું જીતી નહીં તમે જે મને ચેલેન્જ આપ્યો ને 3 દીમાં અમે ખાલી 10-15 કિલોમીટર દૂર છે બસ પછી અમારું ધામ આવી જશે ચોટેલા ધામ તમે કીધું તું ને તમારી કરતાં 2-3 કલાક વહેલા પહોંચશો તો રહેજો મયુરભાઈ તમે બન્યા રહેજો ને પછી અમારે આગળ બેહીને પછી તમને ફોન કરું તમે શું કરો તો આગળ વિડીયોમાં બન્યા જાઓ મોટી પહોંચી આ ભાઈની કરતાં મોટી હો ઉપાડી લઈશ હા જો જોઈ શકો છો ફોનમાં ના આવતું જો આ મિત્ર અમને બોટાસી ભેગા થયા હતા આ અમારા જયેશભાઈ આ ગોરધનભાઈ આ ભાઈ બોટાસી ભેગા થયા હતા ને મને તો બધા ઓળખો છો હું કાયદાની છે નીકળ્યો હતો રોહિત સાથળિયા ને આપણી આઈડીનું નામ તો RMR બ્રો ને બહુ સારા વિડીયો બનાવ્યા છે તમે એકવાર થઈને જોઈજો ને લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો ને સપોર્ટ કરજો ને કોમેન્ટ કરજો કે તમારા આની કરતાં સારા વિડીયો ચાચીમાં રહો આ ભાઈ તો ચાચીમાં રહો તારા લોચી ચીડી હાવ. એ યાદ છે હો ભજીયા ખાતો તો મેં તો બેણા મારતો ગોર્ધન મૂકીને લોચી ચીડી. આ બે લોચી ચીડી છે. એ તો અમારા ફ્રેન્ડ ને બધાને ખબર જ છે કે કોણ લુખી દીડી હે લુખી દીડી લુખી દીડી ગાઈસ આલુ મોઢું જોવો તમે ચમકો મોંકો થઈ ગયું ચમોરી જેવો લાગી તો તડકો હેલા ભાઈ તારું મોઢું તો બતાય તડકો લાગે છે. આ ભાઈ કે મારી જમકુડી છે લાગે છે તમે ગાઈસ કોમેન્ટ કરજો કે જમકુડી છે કે લટો સમજ્યા ને કોમેન્ટ કરજો અમે ત્રણ ભાઈ પણ કહેવાય છે એટલા એક હારે હારા લાગ્યું છે કે આ ભાઈ નો હોય તો ના હાર લાગતા આ જયેશભાઈ નો હોય એમાં અને હારા લાગ્યું કે ના હાર લાગતા કોમેન્ટ કરજો યસ કા નો ખાલી બે માંથી એક લખજો યસ લખશે તો અમે ત્રણે હારા લાગશે ને ન કરશે તો હું બીજા કોક હારા ને વિડીયોમાં બન્યા રહીજો અમે અહીં છીએ આપણે આવા ને આવા વિડીયો આવતા રહેશે. હા ને અહીં છે અમે આપણે જવાના છીએ અહીંથી કેટલું 15-20 મિનિટ 20 મોરપી વઈ કિલોમીટર જવું હે ને 20 કિલોમીટર જેટલો ફેર છે બસ આજો નહીં મોરપી વઈ જવું હે ને? પછી અહીંયા કને તમને ત્રીજો પાર્ટ દેખાડશું અહીંયા કને ત્રીજા પાર્ટમાં તમને બતાડશું કે આપણે ચોટેલા સીડીઓ ચડવાની અહીંયા કને આપણે શું વિધિ કરવાની છે એ બધું તમને વિડીયોમાં આગળ જણાવશું ને પછી ત્યારે તમારે આવવું હોય તો પછી તમારે મારો બ્લોગ જોઈને આવવું હોય તો અવાય ને આ વસ્તુ આ ભાઈ કરી આવી રીતે અમારે કરે તો વિડીયોમાં બન્યા રહી